થરાદ શહેરના વોર્ડ નંબર 6 માં પૂર પછી જામેલી ગંદકી અને કચરાને દૂર કરવા માટે એએમસી દ્વારા વિશેષ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં તાત્કાલિક સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જ્યારે થરાદ ભાજપના શહેર પ્રમુખ સહિતના આગેવાનો પણ સફાઈમાં કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે। આ વિસ્તાર થોડા જ દિવસમાં સ્વચ્છ બની રહ્યો છે। થોડા દિવસ પહેલા પૂરગ્રસ્ત બનેલા આ વિસ્તારમાં ઝડપી કામગીરીને કારણે સ્થાનિક નાગરિકો સંતોષ વ્યક્ત કર્યો છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 6 જે ત્યાં આગળ અતિ વધારે વરસાદ આવ્યો હતો અને ત્યાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। હાલની તારીખમાં શંકરભાઈ સાહેબના અધ્યક્ષસ્થાને 2 દિવસની અંદર એએમસીના કર્મચારીઓ આવીને સફાઈ ઝુંબેશ ઉપાડી છે। હાલની તારીખમાં સ્વચ્છ એકદમ જે વોર્ડ નંબર 6 કહેવાય છે અત્યારે સ્વચ્છ થઈ રહ્યો છે। આપ નિહાળી શકો છો કે અત્યારે પાણી બિલકુલ નથી અને સફાઈનું કામ જોરે શોરે ચાલી રહ્યું છે। માનનીય અધ્યક્ષ સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશું કે જેને તાત્કાલિક ધોરણે આ પાણીની વ્યવસ્થા સફાઈ કરી અને સફાઈની વ્યવસ્થા કરી આપી છે। મને અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશું।